વિસાવદરના ધારાસભ્ય એવા ગોપાલભાઈ ઇટાલિયા ધારાસભ્ય બન્યા પછી જે પોલીસને જે બોલ્યા છે કે પોતાની રીલ બનાવો તમે, જે રાશન બાબતે જે વાત કરી છે અને જે લોકોને ધમકાવ્યા છે, અને સાચી રીતે ધમકાવ્યા છે, ખોટી રીતે નહીં. જો આ વિડીયો. અને કેમ 2 નંબરનો હપ્તાબાજ અનાજ માફિયા આવ્યા તો કા ફાટી રહી ભાઈ? પકડો અનાજ માફિયાને. ઓકાત નથી તમારી નાના માણસો પર દાદાગીરી કરવાની. હમણાં એસપી ફેસપીન આવશે એટલે મને ફાંસી ચડાવી દેવો, ફાંસી ચડાવી દેવો ગોપાલ ઇટાલિયાને. શરમ આવવી જોઈએ તમને. ગરીબોને દબાવવાના સિંઘમ બનીને ફરો છો. નાનો માણસ આવે તો બધા માથે ચડી બેસશે. હમણાં આ સાહેબ આવશે, ઓલો સાહેબ આવશે, આવશો બધા, પણ તમારી ઓકાત પાવલીની નથી. એક અનાજ માફિયાને પકડવાની ઓકાત નથી. આવી ગયા બધા યુનિફોર્મ પહેરી. શરમ આવવી જોઈએ. આસપાસની ગુલામી કરો છો. અને તમે બધા દોસ્તો થોડાક જાગો, અવાજ ઉઠાવો. ક્યાં સુધી આવું લાચાર જીવન જીવશો? 1.5 મહિનાનું ગરીબનું અનાજ ખવાઈ ગયું. યોગ્ય વાત છે કે યોગ્ય કયો છે બધા? કેમ આપણી બહેનો મજૂરી કરે છે? ગામડાનો ગરીબ માણસ કેમ મજૂરી કરે છે? સવારમાં 5 વાગ્યામાં ટિફિન બનાવે, ટિફિન લઈને વાડીએ જાય, આખો દિવસ મજૂરી કરે, સાંજે થાકીને આવે. આપણી બેન ચૂલો કરે, ઘર હાકાટું રોટલા ખડે, ખાય, વાસણ ધોવે, તો રાતના કેટલું મોડું થાય, ભૂઈ જાય. અને એના ભાગનું, એ દીકરી બેનના ભાગનું અનાજ ગુંડા ખાઈ ગયા. મામલતદારની કે આ પોલીસ સ્ટેશનની ઓકાત નથી કે ગુંડાને પકડે બધા સિંગમ બનીને ફરે છે. તમારી ઓકાત 4 પૈસાની છે. રિક્ષાવાળાને દબાવવા સિવાય તમારાથી કાંઈ થાય એમ નથી. જાઓ, રાજીનામા આપીને ઘરે વયા જાઓ. રિક્ષાવાળા સિવાય તમે કોઈને કાંઈ કહી શકો એમ નથી. સિંગમો બનીને રીલો બનાવો છો. જાઓ, પકડો ઓલા અનાજ માફિયાને. વિસાવદરનું અનાજ ખાઈ ગયો. આખા તાલુકાની બહેનો દીકરીઓ. વિડીયો ગમે તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તેમજ ફેસબુક પેજ નરેશ મકવાણા ને ફોલો કરી દેજો. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.